ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. પાપ મોચીની એકાદશીની વ્રત કથા અત્યંત પાવન પવિત્ર આ કથા છે મિત્રો. પૂરા મનથી અને ધ્યાનથી સાંભળજો. ભગવાન શ્રી હરિને અત્યંત પ્રિય છે એકાદશી. આ ભગવાન શ્રી હરિનું કથન છે અને જે કોઈ આ એકાદશીનું વ્રત કરે છે તો એના સર્વ પાપો બળીને નષ્ટ પામે છે અને માત્ર કથા સાંભળવાનું પણ એટલું જ પુણ્ય છે. બધા જ વ્રતોમાં ઉત્તમ એકાદશીનું વ્રત છે આ ભગવાન શ્રી કૃષ્ણ શ્રી હરિનું કથન છે. તો મિત્રો પૂરા મનથી ધ્યાનથી આ એકાદશીની વ્રત કથા સાંભળજો. બીજાને પણ શેર કરજો, સંભળાવજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. એકવાર શ્રી મહાચૈતન્ય પ્રભુએ તેમની માતાના ચરણ કમળ સ્પર્શ કરીને ચરણમાં પડીને પ્રાર્થના કરી કે માતા, હું તમારી પાસેથી એક વસ્તુનું દાન માંગુ છું. તો તેમની માતાએ કહ્યું, બોલો મારા પ્રિય પુત્ર, તમે જે માંગશો એ હું તમને આપીશ. ત્યારે મહાપ્રભુ બોલ્યા કે મારી પ્રિય માતા, તમે એકાદશીના દિવસે આખો દિવસ તમે અન્ન ન ખાતા. જૂના જમાનામાં લોકો અમુક સ્વાર્થી બ્રાહ્મણોનું એવું કહેવું હતું કે માત્ર વિધવા સ્ત્રીઓને જ આ એકાદશીનું પાલન કરવું જોઈએ. પણ અહીં મહાચૈતન્ય પ્રભુ આ વાતને ખંડિત કરે છે અને કહે છે કે ભલે વિધવા હોય કે સૌભાગ્યશાળી, દરેક સ્ત્રીએ પ્રત્યેક વ્યક્તિએ આ એકાદશીનું વ્રતનું પાલન જરૂર કરવું જોઈએ. તો ચાલો આપણે આજે આવી જ પાવન પવિત્ર પાપમોચીની એકાદશીની વાર્તા સાંભળીશું. તો ચાલો આપણે એ સમયમાં જઈ રહ્યા છીએ જે સમયે યુધિષ્ઠિરને શ્રી ભગવાન કૃષ્ણ વચ્ચે સંવાદ ચાલી રહ્યો છે. યુધિષ્ઠિર શ્રી કૃષ્ણ ભગવાનને પૂછ્યું, હે કેશવ, તમે મને કૃપા કરી ચૈત્ર માસના કૃષ્ણ પક્ષના આવવાવાળી પાપમોચીની એકાદશી વિશે કહો. તો યુધિષ્ઠિરનો પ્રશ્ન સાંભળી શ્રી કૃષ્ણ હસી અને બોલ્યા, કહે છે, સાંભળો યુધિષ્ઠિર, આ એક સમયની વાત છે જ્યારે લોમસ ઋષિએ રાજા માંધાતાને પાપમોચીની એકાદશીનો મહિમા કહી સંભળાવ્યો હતો. ચૈત્ર માસના શુક્લ પક્ષમાં આવેલી આ એકાદશીના પાલન કરવાથી સમસ્ત પાપોનો નાશ થઈ જાય છે અને વ્યક્તિ અષ્ટસિદ્ધિને પ્રાપ્ત કરી શકે છે. હવે હું તમને લોમસ ઋષિ દ્વારા સંભળાવેલી કથાનું વર્ણન કરી સંભળાવું છું. ધ્યાનપૂર્વક તમે સાંભળો. અનેક વર્ષો પહેલાની વાત છે. દેવતાઓના કોષાધ્યક્ષ કુબેર દેવ પાસે ચૈત્રરથ નામનું એક અત્યંત સુંદર ઉપવન હતું. પૂરા વર્ષ દરમિયાન એ ઉપવનમાં વસંત ઋતુનો વાસ રહે. પૂરા વર્ષ દરમિયાન એમાં વસંત ઋતુ રહે અને આ કારણે અનેક અપ્સરાઓ, ગંધર્વ, કિન્નર વગેરે ત્યાં વિચરણ કરવા આવતા જતા. બહુ અતિ સુંદર ઉપવન હોવાના કારણે દેવતાઓ પણ ચૈત્ર અને વૈશાખ મહિનામાં ભ્રમણ કરવા માટે ત્યાં આવતા હતા. અને એ જ ઉપવનમાં શંકર ભગવાનના પરમ ભક્ત મેઘાવી ઋષિ તપસ્યા કરી રહ્યા હતા. તે મેઘાવી ઋષિની તપસ્યા ભંગ કરવા માટે અપ્સરાઓએ ઘણી બધી કોશિશ કરી હતી, પણ તે નિષ્ફળ રહી. તો એકવાર મંજુઘોષા નામની એક અપ્સરાએ મેઘાવી ઋષિની તપસ્યા ભંગ કરવાનો નિર્ણય લીધો. અપ્સરા મંજુઘોષા ત્યાં ઉપવનમાં જ ઋષિ તપસ્યા કરતા હતા તે જગ્યાએ એક કુટિયા બનાવી રહેવા લાગી અને રોજ તે પોતાના ગીત અને સંગીત વગાડતી અને નૃત્ય કરી તેમની તપસ્યા ભંગ કરવાની કોશિશ કરતી હતી. થોડા દિવસ પછી શંકર ભગવાનના શત્રુ કામદેવ પણ ત્યાં આવી ગયા અને તે પણ મેઘાવી ઋષિ ઉપર તેના કામના બાણ ચલાવવાની કોશિશ કરવા લાગ્યા. એની તપસ્યાને ભંગ કરવાના પ્રયાસો કરી રહ્યા હતા. કામદેવનું શરીર ભગવાન શંકરે તેના ક્રોધથી ભસ્મ કરી દીધું હતું. એટલે તે શંકર ભગવાનના ભક્ત મેઘાવી ઋષિને તપસ્યા ભંગ કરવા માંગતા હતા. જેમ કે તમે જાણો છો કે શંકર ભગવાને દક્ષ રાજાના યજ્ઞકુંડમાં તેમની પત્ની સતીને ગુમાવી દીધા હતા. તો તેના પછી તેમના સસરા દક્ષ પ્રજાપતિને બકરીનું માથું લગાવીને 60,000 વર્ષો સુધી તપસ્યા કરવા ચાલ્યા ગયા હતા રાજા દક્ષ. અને તે સમયે બ્રહ્માજીએ શંકર ભગવાનનું ધ્યાન ભંગ કરવા માટે કામદેવને બોલાવ્યા હતા. કામદેવ શબ્દ, સ્પર્શ, રૂપ, ગંધ વગેરે તેમના બધા પ્રકારના બાણોથી શંકર ભગવાનની તપસ્યા ભંગ કરવાની કોશિશ કરી રહ્યા હતા. તે સમયે શંકર ભગવાનને કામદેવ પર બહુ જ ક્રોધ આવ્યો.
તેમની તપસ્યા તૂટી. એમને બહુ ક્રોધ આવ્યો. એને તેમની ત્રીજી આંખ ખોલીને કામદેવને ભસ્મ કરી દીધા. શંકર ભગવાનના ક્રોધથી તેમનું શરીર બળીને ભસ્મ થઈ ગયું, પણ તેમની શક્તિનું અસ્તિત્વ તો રહ્યું. એટલે કામદેવે વિચાર્યું કે મેઘાવી ઋષિ જે શંકર ભગવાનની તપસ્યા કરી રહ્યા છે તેના ધ્યાનને ભંગ કરવું જોઈએ. આવું વિચારીને કામદેવે મેઘાવી ઋષિમાં પ્રવેશ કરી દીધો. કામદેવનો માયાવી હતા. એમની માયા લાગી. મેઘાવી ઋષિમાં પ્રવેશ થતાં જ તે ઋષિ અત્યંત સુંદર દેખાવા લાગ્યા, અત્યંત તેજ આવવા લાગ્યું. અને તે જ સમયે મંજુ ઘોષા નામની અપ્સરા તેમની સામે આવી. અને આવી સ્થિતિમાં મેઘાવી ઋષિ કામદેવની માયાજાળથી ફસાયેલા હતા. તો અપ્સરાથી તે આકર્ષિત થઈ ગયા અને તે ઋષિ તેની ઉપાસનાને ભૂલી ગયા, તપસ્યા ભૂલી ગયા અને તે સ્ત્રીના સંગમાં રંગાઈ ગયા. તે સ્ત્રી સંગમાં લુપ્ત થઈ ગયા. અને આ પ્રકારે અનેક વર્ષો વીતી ગયા. અને મંજુ ઘોષા અપ્સરાએ વિચાર્યું કે આ મેઘાવી ઋષિનું હવે એની તપસ્યા ભંગ થઈ ચૂકી છે, એમનું પતન થઈ ચૂક્યું છે. તો તેણે સ્વર્ગ પાછો જવાનો નિર્ણય કર્યો અને ઋષિથી આજ્ઞા માંગતા કહ્યું. મંજુ ઘોષા બોલી, હે મેઘાવી ઋષિ, મને સ્વર્ગ પાછી જવાની રજા આપો. મંજુ ઘોષાની વાત સાંભળતા મેઘાવી ઋષિએ કહ્યું, સુંદરી, તું તો હજી હમણાં જ આવી છો. સંધ્યા થતાં તો તું પહેલાં આવી છો. રાત અહીં રોકાઈ જા, સવાર જતા ચાલી જજે. ઋષિ કામદેવ વશ હતા એટલે એને કંઈ ભાન જ નહોતું કે કેટલો સમય તેને આ અપ્સરા મંજુ ઘોષા સાથે વિતાવ્યો. કામદેવને વશ હતા મેઘાવી ઋષિ, તો એમને તો એવું જ કે આ હજી હમણાં જ આવી છે. પણ મિત્રો, શું તમે જાણો છો આ મંજુ ઘોષા કેટલા સમય સુધી મેઘાવી ઋષિ સાથે રહી? આવી રીતે મંજુ ઘોષા મેઘાવી ઋષિ સાથે 57 વર્ષ 9 મહિના અને 3 દિવસ રહી. પણ મેઘાવી ઋષિને આ સંપૂર્ણ સમય અડધી રાત્રિ સમાન જ લાગ્યો. એમને એવું થયું કે હજી આ મંજુ ઘોષા સંધ્યા સમયે જ આવી છે અને ફરી મંજુ ઘોષા ઋષિ મુનિની જોડે સ્વર્ગ જવાની અનુમતિ માંગે છે. તો ઋષિએ મેઘાવી ઋષિ ફરી તેની સાથે રહેવાનું કહે છે. પણ હવે મંજુ ઘોષાને ઋષિની યોગી શક્તિનો ડર લાગવા લાગ્યો. એમની શક્તિથી એ ડરવા લાગી અને તેને એમ થયું કે આ મેઘાવી ઋષિને જ્યારે વાસ્તવિકનું ભાન થશે તો તે મને નક્કી શ્રાપ આપશે. માટે તેણે પ્રેમપૂર્વક વાણીથી ઋષિને કહ્યું, હે મેઘાવી ઋષિવર, તમે મારી સાથે વિતાવેલા તમારા સમયનું ધ્યાન તો કરો. શું હજી પણ તમે મારાથી સંતુષ્ટ નથી થયા? જ્યારે મંજુ ઘોષાના આવા શબ્દ સાંભળ્યા તો મેઘાવી ઋષિને કાળ સમયની ગણના કરી. તેમણે સમયની ગણના કરવાની શરૂ કરી. તેમને તેના કર્મ પર બહુ પછતાવો થયો. જ્યારે એમને ખબર પડી કે એના કેટલાય વર્ષ વયા ગયા મંજુ ઘોષા સાથે, તેના કર્મ પર તેને બહુ પછતાવો થયો. તેમને ક્રોધથી ભરાઈને બહુ ક્રોધે ભરાયા અને આંસુ આવી ગયા આંખમાં. અને આંસુ ભરી આંખોથી કહ્યું, અરે રે, મેં મારા જીવનના 57 વર્ષ વ્યર્થ કરી દીધા. તે તો મારા જીવનને બરબાદ કરી દીધું. જીવન અને મારી તપસ્યા આ બંનેનો સર્વનાશ કરી દીધો. જો કે તે મારી સાથે પિચાસ જેવું વર્તન કર્યું છે, પિચાસની જેમ તે મારી જોડે વ્યવહાર કર્યો છે. માટે હું તને શ્રાપ આપું છું કે તું આજ ક્ષણે આ પળમાં જ એક પિચાસની યોનિમાં ચાલી જા. શ્રાપ મળ્યા પછી લજ્જાથી શરમથી મંજુ ઘોષા ઋષિના ચરણોમાં પડી ગઈ. ઋષિની દયાની યાચના કરવા લાગી, બહુ પ્રાર્થના કરવા લાગી. ત્યારે મેઘાવી ઋષિએ કહ્યું કે હે દેવી, હું મારા શ્રાપને તો પાછો નહીં લઈ શકું, કેમ કે તે મારી તપોશક્તિનો વિનાશ કરી દીધો છે. પણ જો તું ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં આવવાવાળી પાપમોચીની એકાદશીનું નિષ્ઠાપૂર્વક પાલન કરીશ તો અવશ્ય તું પિચાસ યોનિમાંથી મુક્ત થઈશ. આ કહીને મેઘાવી ઋષિ તેના પિતાના આશ્રમમાં ચાલ્યા ગયા. ત્યાં જઈ મેઘાવી ઋષિના પિતાના ચરણોમાં પડી ગયા અને મંજુ ઘોષાએ કરેલું કાર્ય, તેની સાથે બનેલી ઘટના બધી કહી સંભળાવી અને કહ્યું કે હે પિતાજી, મેં દુર્ભાગ્યવશ એક અપ્સરાનો સંગ કર્યો છે અને મારા બધા તપોબળનો નાશ થઈ ગયો છે.
કૃપા કરીને મને આ પાપનો નાશ કરવાનો કોઈ રસ્તો બતાવો. પોતાના પુત્રની દયનીય સ્થિતિ જોઈને તેમના પિતા જયવંત ઋષિએ કહ્યું, હે પુત્ર, આ તે શું કરી દીધું? આ પાપનું એકમાત્ર પ્રાયશ્ચિત એ છે કે હવે ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં આવવાવાળી પાપ મોચીની એકાદશીનું શ્રદ્ધાપૂર્વક પાલન કરવું જોઈએ. આનાથી તું પાપથી મુક્ત થઈ જઈશ. મેઘાવી ઋષિએ તેમના પિતાશ્રીની વાત માની અને ગંભીરતાપૂર્વક અને કઠોરતાથી પાપ મોચીની એકાદશીના વ્રતનું પાલન કર્યું અને તે બધા પાપોથી મુક્ત થઈ ગયા. અને મંજુ ગોસાએ પણ આ પાપ મોચીની એકાદશીના વ્રતનું પાલન કર્યું, એટલે એ પણ પિચાશોનીમાંથી મુક્ત થઈ અને તે સ્વર્ગને પ્રાપ્ત થઈ. કથાના સમાપ્ત થતાં લોમશ ઋષિએ રાજા માંધાતાને કહ્યું કે આ વ્રતના પાલનથી બધા જ પાપનો નાશ થાય છે. જે માણસ આ કથાનું વાંચન કરે છે, સાંભળે છે, તેને 1000 ગાયોનું દાન કરવા બરાબર ફળ મળે છે. અને આ પાપ મોચીની 11 જગન્ય જેવા પાપને પણ નાશ કરે છે. ગમે તેવા પાપ કર્યા હોય, સ્ત્રી સંગ, બ્રહ્મ હત્યા, ભ્રૂણ હત્યા, અનેક મહાપાપનો નાશ કરનારી આ પાપ મોચીની એકાદશી છે. જો મિત્રો આ વાર્તા સારી લાગે તો કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.